કોઈ પણ ઓર્થોપેડિક કે ની સર્જનના ત્યાં જઈએ એટલે એવું જ હોય છે કે એ તમને એ જ સલાહ આપે છે કે ની રિપ્લેસમેન્ટ કરાવી દો. તો આ વાત સાચી છે? હું મારા કોઈ પેશન્ટને ક્યારેય ઓપરેશનની પહેલી જ વારમાં સલાહ નથી આપતો. શું ફિઝિયોથેરાપીની ટ્રીટમેન્ટ પોસ્ટ સર્જરી એ બહુ પેઇનફુલ હોય છે સર? સાહેબ એમ કહો કે ભાવનગરથી સાઉથ કોરિયાની ફેલોશિપની આ જર્ની એ પ્રી ડિસાઇડેડ હતી કે કંઈક નવો વળાંક આવ્યો જીવનમાં? દીપભાઈ આમ કહું ને તો એ કોઈ ટ્રાવેલિંગ પ્લાન નહોતો, પણ કદાચ એક ડેસ્ટિનીનું જીપીએસ હતું અને મારું પેશન હતું કે મને એ તરફ લઈ ગયું. ગુજરાતીઓ અને ની સર્જરી એની વચ્ચેનું કોમન ફેક્ટર કયું છે? દીપભાઈ, ગુજરાતીઓને વારસામાં ખાલી મિલકત જ નથી મળતી, સુખ સાહેબી એટલી જ મળેલી છે. આપણા ખાવાનું, આપણું બેઠાડું જીવન એ કદાચ બીજા રાજ્યો કરતાં ઘણું વધારે છે. એટલે મને એવું લાગે છે કે ગુજરાતીઓમાં એટલે જ નીના દર્દી ઘણા બધા વધારે છે. શું આપને ક્યારે સર સપનામાં ની સર્જરી કરતા હોય એવું સપનું આવે છે? કે સવારે ઉઠીને કોઈ ઊંઘમાંથી ઉઠાડે ને મને તો હું ઓપરેશન કરી શકું છું. એટલા બધા ઓપરેશન કર્યા છે એટલે હવે સપના તો નથી, પણ ડાયરેક્ટ એવું થાય છે કે રોજ સવારે ઉઠીને 6 વાગે તો ઓપરેશન ચાલુ થઈ જાય છે. કયા એવા પ્રશ્નો છે સર ઓપરેશન થિયેટરમાં જતા પહેલાં રિલેટિવ્સ, દર્દીના રિલેટિવ્સ એ તમને પૂછી રહ્યા છે? સૌથી મોટો એક ક્વેશ્ચન એવો હોય છે કે સાહેબ, સર એવું છે કે માર્કેટમાં એટલી બધી બ્રાન્ડ અવેલેબલ છે ઇમ્પ્લાન્ટની, તો એની માર્કેટિંગ બ્રાન્ડિંગ ટેકનિકથી, એના મટીરિયલથી કે ડૉક્ટરની એમાં કોઈ સાંઠગાંઠ હોય છે ઇમ્પ્લાન્ટ નક્કી કરવામાં? આપનું શું કહેવું છે? ના, ક્યારે નહીં. એ સદંતર ખોટી વાત છે. દર્દીએ જ્યારે પણ ઇમ્પ્લાન્ટ ચૂઝ કરીએ ત્યારે બ્રાન્ડ કરતાં પણ એના વૈજ્ઞાનિક ધોરણોને ધ્યાનમાં રાખીને કરવું જોઈએ. એમાં કેટલું રિસર્ચ થયેલું છે, કેટલા લાંબા સમયથી માર્કેટમાં છે અને એના ડેટા કેટલો અવેલેબલ છે એના ઉપર જ નિર્ણય લેવો જોઈએ. ગલ્ફ કન્ટ્રીઝથી અને આફ્રિકન કન્ટ્રીઝથી અહીંયા બહુ બધા પેશન્ટ્સ આવે છે સ્પેશિયલી ની સર્જરીઝ માટે. તો એવું કહી શકાય કે અમદાવાદ એ લોકોને બહુ ગમે છે, કાં તો આપણું અમદાવાદ હવે આફ્રિકા અને ગલ્ફ સુધી પહોંચેલું છે. તમે કેવી રીતે જુઓ છો?